નમસ્કાર મિત્રો, જોઈ લો અમારા ગીરનું વાતાવરણ કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે. હવે જો આમાં વાદળું પણ ચડ્યું છે એટલે વરસાદ તો રેડા આવે છે, એટલો બધો નથી આવ્યો કારણ કે ગીરમાં એટલો બધો વરસાદ નથી. જો બાકી આ બધા આંબાના બગીચા છે. તો વાતાવરણ એકદમ મસ્ત છે ગીરનું. મિત્રો જો એટલો બધો અમારા ગીરમાં વરસાદ નથી, અત્યારે વરાપ છે. પાછું કેદી આવે અમે તો અહીં બધા રાહ જોઈએ છે કે વધુ વરસાદ પડે તો નદીમાં પાણી આવે. તો એટલો બધો પડતો નથી, રોજ રોજ રેડા ઝાપટા એવા કરે છે. તમારે કેવો વરસાદ છે અહીંયા કોમેન્ટ કરજો. અમારે તો નથી એટલો બધો વરસાદ અહીંયા. વચ્ચે વાતાવરણ સાવ કોરું થઈ ગયું. એવું મસ્ત વાતાવરણ છે. તમારે ગીરમાં ફરવા આવવું હોય તો હવે અવાય. તો અંબાલાલ કાકાએ વરસાદની આગાહી ના આપી હોય તો તે આગાહી તો અમારે છે નહીં અહીંયા સૌરાષ્ટ્રમાં. મધ્ય ગુજરાતમાં એમાં બધે છે. લીલું ઘાસે થઈ ગયું હવે તો વાતાવરણ એકદમ નેચરલ થઈ ગયું. તો કે ગીરમાં નેચરલ જ વાતાવરણ હોય. ઘાસ બધું થઈ ગયું એટલે બહુ મજા આવે છે અહીંયા. ચાલો મળશું પાછા આવતા બ્લોગમાં.